કચ્છ જિલ્લામાં 31st તથા નવા વર્ષની ઉજવણીને લઈ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બંદોબસ્તની કામગીરી કરવામાં આવી રહી છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર તથા તાલુકા વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। વિદાય લેતા વર્ષ 2025ને ગુડ બાય અને નવા વર્ષના સ્વાગત માટે કચ્છના સફેદ રણ ધોરડો તેમજ ભુજ, મુન્દ્રા, નખત્રાણા, માંડવી અને અબડાસા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી શક્યતા રહે છે। પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરની રાત્રે દારૂના નશામાં કોઈપણ યુવકો છાકટા બનશે કે જાહેર માર્ગો પર સ્ટંટબાજી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આવા તત્વો સામે પોલીસ કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં રાખે। નવા વર્ષની ઉજવણી ખાનગી પાર્ટીઓ, હોટલ અને રિસોર્ટમાં થતી હોવાથી આયોજકો તથા સંચાલકોને પણ જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવે છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે। 31 ડિસેમ્બરની રાત્રે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મેદાનમાં રહીને બંદોબસ્તની દેખરેખ રાખશે। કચ્છ પોલીસ દ્વારા લોકો શાંતિપૂર્ણ, સલામત અને આનંદદાયક રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે અપીલ કરવામાં આવી છે। આપણે 31st નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવે છે। તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે। એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે 31st અનુસંધાને। અને એ સિવાય આજના આપણે પ્રિપેર્ડનેસની વાત કરીએ તો ટીમો બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે, પેટ્રોલિંગ હોય છે, એની પ્લાનિંગ થઈ ગઈ છે। અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેર્ડનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે, તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ। એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ 31st હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે, લાઉડસ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે, એ રીતના એમને સૂચના આપવામાં આવી છે। અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફી પીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે, પોલીસ એમાં એક્શન લેશે। એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું। પછી જે આપણે અવાવરું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે સી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે। અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેર્ડનેસ જે છે 31st અનુસંધાને એ પૂરેપૂરી છે। મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે 31st અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફી પીણી પદાર્થનો ઉપયોગ ના કરો, એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના નાખો। અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે। તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે, ઓન ગ્રાઉન્ડ રહેશે, તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે। અને એ સિવાય પણ મારે બધી પબ્લિકની અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો। અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે આમાં પોલીસનું ધ્યાન ધરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ મેળવો।